વાત કરો હવે જ્યાં કહેતો હું જો ભાઈ ભાઈ રેડી છે રેડી. નમસ્કાર મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો. શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી. આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, આઈ.કે. જાડેજા, બળવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં, મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે. પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે. એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે. આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. ધન્યવાદ. નહીં, અમે એમને સમજાવીએ છીએ ને, એમને માફી માંગી લીધી, આપણે માંગી, મેં પણ એમને રિક્વેસ્ટ કરી. એટલે હવે એમને સમજાવીએ છીએ ને કે હવે શાંત હતા. પણ સાહેબ, એ લોકોની એક જ વાત છે, જેટલા પણ લોકો આંદોલન કરી રહ્યા છે, કે જે પણ ભાજપના આગેવાનો છે અમને અમારી જોડે વાત કર્યા વગર આ નિવેદન આપી દે છે. ગોંડલમાં જે સંમેલન થયું એને લઈને વાત છે, તો આપને લાગે છે કે જ્યારે ભાજપના આગેવાનો જશે ત્યારે આખો મામલો શાંત પડશે? છે કોઈ પ્રશ્ન બીજો? આ સંકલન સમિતિ ક્યારે મળશે, કઈ રીતે? કાલે 3 વાગે એ લોકો જગ્યા નક્કી કરે છે. ગોતામાં કદાચ મળશે. आज आपने भाजपा के क्षेत्रीय आगेवानों के साथ बैठक की और पूरे मामले को शांत करने की क्या रणनीति रहेगी, किस तरह से पूरे मामले को शांत करेगी? भारतीय जनता पार्टी के सभी સ્પષ્ટ કર્યું. બેઠક પૂર્ણ થઈને સાથે 1 કલાકથી વધુ સમયની બેઠક બાદ કહ્યું કે 3 વખત માફી માંગી છે, તો હવે ક્ષત્રિય સમાજ મોટું મન રાખે અને આ સમગ્ર મામલે માફ કરી દે અને પાર્ટી સાથે વર્ષોથી રહ્યા છે તો આગળ પણ પાર્ટી સાથે તેઓ રહે. સી.આર. પાટીલે હાથ જોડીને વિનંતી કરી છે કે 3 વખત રૂપાલાએ માફી માંગી ચૂક્યા છે અને ક્ષત્રિય સમાજ હવે મોટું મન રાખે અને રૂપાલાને માફ કરી દે. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર. પાટીલે આ અંગે એ પણ જાણકારી આપી કે આવતીકાલે 3 વાગે ફરી એક બેઠક થશે કે જેની અંદર ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ હશે અને ચર્ચા વિચારણા કરાશે.
આખરે ગોતા ખાતે આ બેઠક હોઈ શકે છે, તેને લઈને પણ તેમણે જ આ માહિતી આપી છે. પણ રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજને મોટું મન રાખી માફ કરવા માટે સી.આર. પાટીલે ખાસ વિનંતી કરી છે અને હજી આવતીકાલે પણ 3 વાગ્યે આ જ મુદ્દે બેઠક મળનારી છે. અમદાવાદના ગોતાની અંદર આ બેઠક મળશે અને તેને લઈને સમજાવટ અને સમાધાનના પ્રયત્ન કરાશે. હાલ આ સમગ્ર મામલે બેઠક બાદ સી.આર. પાટીલે આપ્યું છે મહત્વપૂર્ણ નિવેદન કે ક્ષત્રિય સમાજની નારાજગી દૂર થાય તે માટેના પ્રયત્નો કરાયા છે, ચર્ચા વિચારણા કરાય છે અને રૂપાલાની ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે અને કોઈપણ સમાજને આ પ્રકારની ટિપ્પણીથી દુઃખ થાય તે સ્વાભાવિક છે. પણ તેને લઈને 3 વખત માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખે.